નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો વિડીયોને ચાલુ કરતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણને પહેલાં નોટિફિકેશન મળતું રહે। તો આવનારી જે તલાટી, જુનિયર ક્લાર્ક, એફએડબલ્યુ, એફએડબલ્યુ, સ્ટાફ નર્સ અને ફોરેસ્ટ ગાર્ડ જેવી અતિ મહત્ત્વની જે એક્ઝામોમાં અતિ મહત્ત્વનો ટોપિક ગણી શકાય એવું કરંટ અફેર્સ। તો આજે આપણે ગુજરાતના કરંટ અફેર્સ વિશે જોઈશું। તો જે એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જે રાજ્યોને સર્ક્યુલર ઇકોનોમીનું પ્રોત્સાહન આપવાની અપીલ કરતા પ્રધાનમંત્રી, બરાબર। તો આજે એના વિષયમાં થોડી આપણે ચર્ચા કરીશું, બરાબર। તો જોઈએ આપણે પહેલાં કે ગુજરાતમાં એકતાનગરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીઓને રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી। આ 2 દિવસીય પરિષદનું વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું। સંમેલનના પ્રારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે વક્તવ્ય આપ્યું હતું। રાષ્ટ્રીય પરિષદમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી, સંબંધિત રાજ્ય સચિવો તેમજ રાજ્યના પીસીબી અને પીસીસીના ચેરમેનો તેમજ પીસીસીએફએ પણ ભાગ લીધો હતો, બરાબર। આગળ જોઈએ આપણે તો વડાપ્રધાનશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત અક્ષય ઉર્જા ક્ષેત્રોમાં માત્ર મોટી જ હરણફાળ ભરી રહ્યું છે, એટલું જ નહીં, સાથે સાથે દુનિયાના અન્ય દેશોને માર્ગદર્શન પણ આપી રહ્યું છે। વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે ભારતમાં ઝડપી વિકાસતું અર્થતંત્ર છે અને તે સતત તેની ઇકોલોજી પણ મજબૂત કરી રહ્યું છે। વર્ષ 2070 માટે ચોખ્ખા શૂન્ય નેટ ઝીરો લક્ષ્યાંક તરફ દરેક ધ્યાનથી દોડતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે દેશનું ધ્યાન ગ્રીન ગ્રોથ એન્ડ ગ્રીન જોબ્સ પર કેન્દ્રિત છે। આગળ જોઈએ આપણે તો તેમણે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા પણ પ્રકાશ પાડ્યો હતો અને વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે હું તમારા પર્યાવરણ મંત્રીઓને વિનંતી કરે છે કે તેઓ રાજ્યમાં કોઈ શક્ય હોય તેટલું સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપે। શ્રી મોદીએ જણાવ્યું હતું કે નિવેદન સાથે સાથે તેઓ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે એનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અભિયાન નોંધપાત્ર રીતે મજબૂત થશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દૂષણમાંથી પણ આપને મુક્તિ મળશે। પર્યાવરણ મંત્રાલયની ભૂમિકાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે આ ભૂમિકાને નિયમનકારી ભૂમિકા ન જોવી જોઈએ। તેમણે એ હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે લાંબા સમય સુધી પર્યાવરણ મંત્રાલય અને નિયમનકાર તરીકે પણ તેમની ભૂમિકા વધારે અદા કરી હતી। વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે મને લાગે છે કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકામાં નિયમનકાર તરીકે પણ કરતાં પર્યાવરણ પ્રમોટર તરીકે વધુ છે, બરાબર। આગળ જોઈએ આપણે કે તેમણે રાજ્યોને વ્હીકલ સ્ક્રેપિંગ નીતિ અને ઇથેનોલ મિશ્રણ જેવા જૈવિક બળતણોના પગલાં જેવી પહેલ અપનાવી લેવા અને તેની જમીન પર મજબૂત બનાવવા માટે મદદ કરવા જણાવ્યું હતું। તેમણે આ પગલાંને પ્રોત્સાહન આપવામાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા તેમજ સહયોગ માટે જણાવ્યું હતું, બરાબર મિત્રો। તો આપણે જોઈએ કે તેમણે રાજ્યો વચ્ચે વ્હીકલ સ્કેપિંગની નીતિ અને ઇથેનોલ મિશ્રણ જેવી જૈવિક બળતણના પગલાં લેવા અને પહેલ અપનાવી લેવા કહ્યું હતું, બરાબર। તો આ આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર। કદાચ એક્ઝામમાં પૂછાય તો આપ લખી શકો છો। હવે આપણે આગળ જોઈએ કે કેવડે એકતાનગરમાં શીખવાની તકો તરફ આગળ જેથી વડાપ્રધાનશ્રીએ ઇકોલોજી અને અર્થતંત્રનો એક નવો વિકાસ, પર્યાવરણને મજબૂત કરવા માટે રોજગારીની તકો, નવી તકોનું સર્જન કરવા, જૈવિક વિવિધતા અને ઇકો ટુરિઝમ ધરાવતા માટે માધ્યમ બનતા અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોને સંપત્તિ સાથે જંગલની સંપત્તિ કેવી રીતે વધે તેનું સમાધાન કરવા જેવો મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, બરાબર। આગળ આપણે મિત્રો જોઈએ તો કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ દેશના પર્યાવરણીય વિકાસની વિવિધ કળા અને સ્થાપત્યો સાથે વિકાસની આ
ફિલોસોફીને જોઈ તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ ચોક્કસપણે શ્રેષ્ઠ ભારત છે. બરાબર. આગળ જોઈએ આપણે કે શ્રી યાદવે ઉલ્લેખ કર્યો હતો કે આ વડાપ્રધાનશ્રીએ ગ્લાસગોમાં સંપૂર્ણ દુનિયાને મિશન લાઈફ વિઝન આપ્યું છે અને રાષ્ટ્રીય કાર્યનું આયોજન અને રાજ્યના એક્શન પ્લાન્ટની સાથે નીતિ આયોગ કાર્યકારી અધિકારીઓ દ્વારા મિશન લાઈફ સત્ર પણ ચર્ચા આયોજન કરવામાં આવ્યું છે. સમાપન સત્રને સંબોધન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વ્યક્ત સમુદ્રમાં એક ટીપા જેવું હોય છે અને તેને ટીમ પોતે જ એક મહાસાગર જેવી હોય છે જેમાં વિશાળ શક્તિ અને તાકાત હોય. તેમણે ઉમેર્યું હતું કે આ ટીમ ઇન્ડિયાનો જુસ્સો જેમને આપણને આગળ લઈ જશે. બરાબર મિત્રો. તો આપણે જે હતું 1-2 પોઈન્ટ તો આપણે નોટ કરાયા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ હસ્તે ₹100 કરોડનું પ્રકલ્પોનું જન સમર્પિત, બરાબર, ઉર્ધગામી પ્રગતિનું પથદર્શક ગુજરાત, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજના માટે આટલું જ હતું. ફરી આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર.